ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સબ્જેક્ટ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9. ગયા તાસમાં આપણે વ્યંજન સંધિના સ અને રના નિયમ જોયા હતા. આ તાસમાં આપણે પાર્ટ 2 માં વ્યંજન સંધિના બાકી રહેલા નિયમો અને વિસર્ગ સંધિના નિયમો જોવાના છે. તો વ્યંજન સંધિનો જે બાકી વ્યંજન સંધિના અન્ય નિયમ જોઈએ તો પહેલા પદને અંતે જ જ સ આવે તો તેનો ક થાય છે. ઉદાહરણ જોઈએ તો જો અહીંયા આગળ વાચ વત્તા પતિ, જો પહેલું પદ અહીંયા વાચ છે, એનો અંતે શું આવ્યું છે? ચ આવ્યો છે, બરાબર. પાછળનું અહીંયા શું થઈ ગયું? ક થઈ ગયો, વાક પતિ થયું. તો ચ જ સ આવે પદના અંતે, પહેલા પદના અંતે, તો એનું શું થઈ જશે? ક થઈ જશે. જો દિશ વત્તા પાલ, જો અહીંયા દિક્પાલ થઈ ગયું, દિક્પાલ અહીંયા ક થઈ ગયો. આ સનો શું બની ગયો? અહીંયા ક, દિક્પાલ. બીજો નિયમ જોઈએ તો અનુનાસિક સિવાયના કોઈ પણ સ્પર્શીય વ્યંજન પછી, તમે ધ્વનિ ભણ્યા ત્યારે સ્પર્શીય વ્યંજન કોને કહેવાય તમને ખબર છે. ક થી મ સુધીના જે વ્યંજન છે તે સ્પર્શીય વ્યંજન છે, અને એને આપણે જુદા જુદા વર્ગમાં વહેંચ્યા છે. ક વર્ગ, ચ વર્ગ, ત વર્ગ, બરાબર ને? તો એ જે વર્ગ પાડ્યા છે એમાં ઘોષ અઘોષ પણ આપણે ભણેલા છે. એમાં જે અનુનાસિક છે ન, મ, ણ, અંગ, તો એના સિવાયના કોઈ પણ વ્યંજન હોય અને ઘોષ વ્યંજન આવે ત્યારે સ્પર્શ વ્યંજનના બદલે તેના વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે. એ પણ ઉદાહરણથી સમજીએ તો આપદ કાલ, જો અહીંયા દ જે છે એ દંત્ય વ્યંજન છે, બરાબર. આ દ નો તેના વર્ગનો પહેલો વ્યંજન કયો? ત, થ, દ. તો ત એ પહેલો, ત વર્ગનો પહેલો વ્યંજન થયો દંત્ય વ્યંજનનો. ત, થ, દ, બરાબર. એ તમે બોલો છો ત્યારે તમને ખબર છે જીભ દાંતને અડે છે એટલે દંત્ય વ્યંજન છે. તો એના વર્ગનો પહેલો વ્યંજન ત, થ, દ, બરાબર. એમ એના ધ ને પછી ન, ત, થ, દ, ધ, ન. તો એના વર્ગનો પહેલો વ્યંજન ત છે, તો એ મુકાઈ જાય. અહીંયા જો આપતકાલ, આ દ નું શું થઈ ગયું? અહીંયા ત. તો જે ક થી મ સુધીના વ્યંજનને આપણે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગમાં મૂકેલા છે. ક વર્ગ એ કંઠ્ય વ્યંજન, ક, ખ, ગ, ઘ, અંગ સુધી. ચ, છ, જ, ઝ અને અણ એ તાલવ્ય વ્યંજન. ટ, ઠ, ડ, ઢ, ણ એ મૂર્ધન્ય વ્યંજન. ત, થ, દ, ધ, ન એ દંત્ય વ્યંજન. પ, ફ, બ, ભ, મ એ ઓષ્ટીય વ્યંજન. એમાં અણ, ન, મ, અંગ, અણ એ આપણા અનુનાસિક છે. એના સિવાય કોઈ પણ ઘોષ વ્યંજન આવે તો આ દ જે છે એ ઘોષ વ્યંજન છે. ઘોષાઘોષ પણ તમે ભણી ગયા છો ધ્વનિ, તો તેના વર્ગનો પહેલો અક્ષર થઈ જાય. ત્રીજું વ્યંજન સંધિનું ઉદાહરણ લઈએ તો કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી અનુનાસિક આવે તો તે સ્પર્શ વ્યંજનને બદલે તેના વર્ગનો અનુનાસિક થઈ જાય. તો જે સ્પર્શ વ્યંજન હોય, આગળ જે મેં કીધા વર્ગ, તો બીજો કોઈ પણ અનુનાસિક હોય તો એના વર્ગનો અનુનાસિક થઈ જાય. ઉદાહરણ જોઈએ, વાક વત્તા મય, જો મ છે અહીંયા મ છે એ અનુનાસિક છે. ન, મ, અણ, અંગ અને અણ એ અનુનાસિક છે. અહીંયા જો ક એ સ્પર્શ વ્યંજન છે, એના પછી મ અનુનાસિક આવેલો છે, પણ હવે થઈ જશે ક વર્ગનો અનુનાસિક. આ જે છે આપણા ગુજરાતી ભાષામાં નીકળી ગયો છે અંગમ, વાકમય, બરાબર. આ નીકળી ગયો છે, પણ કેટલાક જે સંધિના નિયમો છે એમાં છે. તો ક, ખ, ગ, ઘ પછી આ રીતનો અનુનાસિક આવતો હતો, તે હવે આપણે ઉચ્ચારણમાં લેતા નથી, અંગ, બરાબર. તો એ જે છે એને આપણે અહીંયા જોડણીમાં તો લખીએ છીએ. તો વાક વત્તા મય તો વાગ્મય થઈ જાય. દીક વત્તા મૂળ, જો તો એ પણ એ જ રીતનું છે. તો ક છે એટલે એના વર્ગનો અનુનાસિક આવી જાય. ચોથું છે ત વર્ગના વ્યંજન
પછી ચ વર્ગના વ્યંજન કે સ આવે તો પહેલો પાછળના જેવો થઈ જાય. જો ત પછી ચ આવે, પહેલા અક્ષરમાં છેલ્લો પહેલા શબ્દમાં છેલ્લો અક્ષર ત હોય ને બીજા શબ્દમાં પહેલો અક્ષર ચ વર્ગનું કોઈ પણ ચ, છ, જ એ કોઈ પણ વ્યંજન હોય ચ વર્ગનું અને કામિંડા વાળું સ હોય તો એનું શું થઈ જાય છે? જો ઉદાહરણ જોયું, જગત, તો પહેલા શબ્દમાં છેલ્લો ત, બરાબર, અને બીજા શબ્દમાં જ, તો આ ત શું થઈ જશે? નીકળી જશે અને જે એના પછી ચ વર્ગનું કોઈ પણ વ્યંજન હોય તે બેવડાઈ જશે. બરાબર, તો અહીંયા જગત જનની થઈ ગયું, જગ જનની થઈ ગયું ને, તો જ અહીંયા આગળ બેવડાઈ ગયું. તો ત વર્ગ પછી ચ વર્ગનું કોઈ પણ વ્યંજન ચ, છ, જ, સ, બરાબર, તો એ કોઈ પણ આવે, બરાબર, તો એ બેવડાઈ જાય અથવા મીંડાવાળો સ આવે તો પણ આ ત નીકળી જાય અને એ જે અહીંયા પાછળ હોય તે બેવડાઈ જાય, ડબલ લખાઈ જાય. પાંચમું વ્યંજન સંધિનું નિયમ જોઈએ તો ત વર્ગના વ્યંજન પછી લ આવે તો ત વર્ગના વ્યંજનનો લ થઈ જાય છે. તો ત પછી લ આવે, જો અહીંયા ત પછી ચ આવે તો બેવડાય, બરાબર, અને ત પછી જો લ આવે તો તનો લ થઈ જાય છે. જો તત વત્તા લીન તો તલ્લીન, બરાબર, તત વત્તા લીન તો તલ્લીન. જો અહીંયા લ વાળું ઉદાહરણ એટલા માટે લીધું કે અહીંયા ચ વર્ગના બધા વ્યંજન આવી જાય છે, બરાબર, તો તલ્લીન થઈ ગયું. તો પછી લ વર્ગનું વ્યંજન આવે તો એનું શું થઈ જાય છે? લ પાછો બેવડાઈ જાય છે. પહેલા ત અને પછી મ આવે તો તનો ન થઈ જાય છે. તો પહેલા શબ્દમાં છેલ્લો અક્ષર ત હોય, બીજા શબ્દમાં પહેલો અક્ષર મ હોય તો તનો શું થઈ જશે? ન થઈ જશે. ઉદાહરણ લઈએ, સત વત્તા મતી, જો અહીંયા આ તનું શું થઈ ગયો? ન થઈ ગયો. પહેલા અક્ષરમાં છેલ્લો અક્ષર ત હોય, પહેલા શબ્દમાં છેલ્લો અક્ષર ત હોય અને બીજા શબ્દમાં મ હોય એટલે તની પછી મ આવે અને એની આપણી સંધિ કરીએ તો શું થઈ જશે? તનો ન થઈ જશે, સન્મતિ. પહેલા શબ્દ ત અને પછી સ આવે તો તનો ચ અને સનો છ થઈ જાય છે. જો આમાં બેયમાં થશે ફેરફાર. જો પહેલા શબ્દમાં ત હોય છેલ્લો, બીજા શબ્દમાં મીંડાવાળો શ હોય તો ત જે છે આ તનો ચ થઈ જાય અને આ સનો શું થઈ જાય? છ થઈ જાય. ઉદાહરણ જોઈએ, સત, તો આ સત, શાસ્ત્ર, તો જો અહીંયા આગળ આ તનો શું થઈ ગયો? ચ થઈ ગયો અને આ સનો શું થઈ ગયો? છ થઈ ગયો. તો અહીંયા નિયમ એ જ છે, ત પછી સ આવે તો તનો ચ થાય અને સનો છ થઈ જાય. થઈ ગયું અહીંયા સત શાસ્ત્ર થઈ ગયું ને? તો આ તમને હવે સમજાઈ ગયું. તો તનો સ અને તનો ચ અને સનો છ થઈ જાય. વિસર્ગ સંધિના નિયમો આપણે હવે જોવાના છે. વ્યંજન સંધિના નિયમો જોઈ લીધા. વિસર્ગ કોને કહેવાય તે આપણે પહેલા તાસમાં ભણી લીધું છે. હવે વિસર્ગ સંધિના નિયમો જોઈએ. તો એમાં પહેલો નિયમ છે કે વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી અ કે ઘોષ વ્યંજન આવે તો એનો ઓ થઈ જાય છે. ઉદાહરણ જોઈએ, અધઃ વત્તા ગતિ. જો આ વિસર્ગની પહેલા ધમાં અ સ્વર છે, પાછળ ઘોષ વ્યંજન છે, તો આ ઘોષ વ્યંજન હોય એટલે વિસર્ગનું શું થઈ જશે? ઓ. જો આ વિસર્ગ નીકળી ગયો, અહીંયા આગળથી આ વિસર્ગ જે છે એ નીકળી ગયો અને અહીંયા અધો ગતિ થઈ ગયું. બીજો નિયમ જોઈએ કે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય. અ કે આ ન હોય, અહીંયા અ હતો, હવે આ બે ન હોય, અ કે આ ન હોય અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે. ઉદાહરણ જોઈએ તો દુ વત્તા ગંધ,
દુ વત્તા ગંધ. તો જો આ વિસર્ગ, એની પહેલા અ કે આ સિવાયનો સ્વર એટલે અહીંયા ઉ છે, તો એનો આ જે છે આ વિસર્ગ નીકળી જાય છે, આ બે ટપકા નીકળી જાય છે અને એનો રકાર થઈ જાય છે. અહીંયા જો એ રકાર આપણે કઈ ગની ઉપર કરેલ છે, દુર્ગંધ થઈ ગયું. દુ વત્તા ગંધ તો દુર્ગંધ થઈ ગયું. ત્રીજો નિયમ, વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય, વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ર આવે તો વિસર્ગનો લોપ થઈ જાય છે અને આગલો અક્ષર દીર્ઘ બની જાય છે. રસવઈ હોય તો એ દીર્ઘ અક્ષર બની જાય. જો ની વત્તા ર, જો હવે આ વિસર્ગ નીકળી જશે, વિસર્ગની પછી અહીંયા ર છે તો વિસર્ગ નીકળી જશે અને આ ની રસવઈ છે તો એ શું થઈ જશે અહીંયા દીર્ઘય. તો વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય એટલે અહીંયા ઈ સ્વર છે, પાછળ ર હોય તો દીર્ઘ અક્ષર બની જાય, આગલો અક્ષર કયો દીર્ઘ થઈ જશે, વિસર્ગ નીકળી જશે તો અહીંયા ની રસવઈ હતું તો અહીંયા ની દીર્ઘય થઈ ગયો, નીરવ થઈ ગયો. વિસર્ગ સંધિનો ચોથો નિયમ જોઈએ તો વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગનો શરણાઈનો સ એટલે કે મીંડાવાળો સ થાય છે. એનું ઉદાહરણ જોઈએ તો ની વત્તા ચિંતા. જો અહીંયા વિસર્ગ છે, વિસર્ગ પછી ચ કે છ આવે તો અહીંયા જો નિશ્ચિંતમાં અહીંયા આગળ શ અને ચ, મીંડાવાળો શ અને ચ જોડેલો છે, નિશ્ચિંત થઈ ગયું. એટલે વિસર્ગ પછી ચ કે છ આવે તો એનો મીંડાવાળો શ એટલે કે શરણાઈનો શ થાય છે. આગળનો નિયમ જોઈએ પાંચમો, તો વિસર્ગ પહેલા ઈ કે ઉ હોય અને વિસર્ગ પછી ક ખ પ આવે તો વિસર્ગનો ફાડ્યો સ થઈ જાય છે એટલે કે ષટકોણનો સ થઈ જાય છે. અહીંયા જો ષટકોણનો સ છે. એનું ઉદાહરણ જોઈએ તો દુ વત્તા કાળ. તો જો અહીંયા વિસર્ગ છે એની પહેલા દુમાં ઉ સ્વર છે, એની વિસર્ગ પછી અહીંયા ક છે એટલે આ વિસર્ગ નીકળી ગયો અને એનો ફાડ્યો સ થઈ ગયો, દુષ્કાળ. એટલે વિસર્ગની પહેલા ઈ કે ઉ હોય અને એની પાછળ ક ખ પ હોય તો વિસર્ગનો શું થઈ જાય છે, ફાડ્યો સ થઈ જાય. નેક્સ્ટ જોઈએ છઠ્ઠું, તો વિસર્ગ પહેલા અ હોય અને વિસર્ગ પછી ક ખ પ આવે તો વિસર્ગ કાયમ રહે છે, વિસર્ગ જતો નથી. એટલે વિસર્ગની પહેલા અ સ્વર હોય અને વિસર્ગ પછી ક ખ પ હોય તો વિસર્ગ એમને એમ રહે છે. એનું ઉદાહરણ જોઈએ અંતઃકરણ. જો અહીંયા તમા અ સ્વર છે, વિસર્ગની પહેલા તમા અ સ્વર છે, પાછળ ક છે તો અંતઃકરણ એટલે અહીંયા થઈ ગયું અંતઃકરણ, વિસર્ગ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. સાતમો નિયમ જોઈએ કે વિસર્ગ પછી ત્રણેય શ હોય, શરણાઈનો શ, ષટકોણનો શ અને સસલાનો શ. એટલે ફાડ્યો શ હોય, મીંડાવાળો શ હોય કે સાદો શ હોય તો પણ વિસર્ગ પછી જો આ સ આવતા હોય તો વિસર્ગ કાયમ રહે છે, વિસર્ગ જતો નથી. ઉદાહરણ જોઈએ તો દુ શાસન. જો અહીંયા વિસર્ગ છે એની પાછળ મીંડાવાળો શ છે એટલે દુશાસન. તો જ્યાં આગળ પાછળ શ ને શ આવતો હોય વિસર્ગ પછી ત્યાં વિસર્ગ કાયમ રહે છે. છેલ્લો આઠમો નિયમ જોઈએ, વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સાદો સ થઈ જાય છે. વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સ થઈ જાય છે. એનું ઉદાહરણ જોઈએ તો ની વત્તા તેજ. તો ની વત્તા તેજ તો અહીંયા વિસર્ગ છે એની પછી ત આવ્યો છે એટલે અહીંયા આગળ જો સ થઈ ગયો, નિસ્તેજ થઈ ગયું. અહીંયા તમારી વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ પૂરી થાય છે. અસ્તુ. વ્યંજન સંધિ હતી.